નમસ્કાર મિત્રો, હું મયુરસિંહ છાસઠિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વાત કરીશું આજે આપણે કલકત્તી તમાકુની અંદર. આજે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે જે આ વખતે વવાયું છે કલકત્તી તમાકુ. તો આજે લગભગ છેલ્લા 3 દિવસથી અમે ઉત્તર ગુજરાતની અંદર જ છે. આજે અમે આવ્યા છે વિસનગર તાલુકાની અંદર. વિસનગર તાલુકાની અંદર આપણા જે ખેડૂત મિત્ર છે એમને ફક્ત આપણી એક ક્રોપ પરિવર્તનનો છંટકાવ કર્યો છે અખતરા રૂપે કે સારું જોઈએ કે રિઝલ્ટ શું આવે છે. બરાબર, તેમને આપણી ક્રોપ પરિવર્તન જે તમે જોઈ શકો. કેટલા સ્પ્રે કર્યા ને? એક સ્પ્રે કેટલાનું નાખ્યું હતું પંપે? 25 ml નો ડોઝ રાખી એમને એક વાર સ્પ્રે કર્યો છે. એક વાર સ્પ્રે કર્યા પછી આમ નજીક લાવો, તમાકુ તમે બતાવો બધી કેટલા દિવસની તમાકુ છે અને સ્પ્રે કર્યાને કેટલા દિવસ પછી એમને શું રિઝલ્ટ મળ્યું એની પણ વાત કરીશું. આ તમે આખા ખેતરમાં તમે બતાવી દેજો. બરાબર, એક ધારી એની ગ્રીનરી તમે જુઓ, પત્તાની ક્વોલિટી. બરાબર, આમ નજીક લાવજો. આ તમે ખાલી ફૂટ જુઓ, કેટલી ફૂટ થઈ છે એની આજુબાજુથી. બરાબર, તો જેમ બધા કહે છે કે ભાઈ અમારી તમાકુનો વિકાસ નહીં થતો, પાનની ફૂટ નથી પકડાતી, પાનની ગ્રીનરી નથી આવતી, છોડ સુકાઈ જાય છે, આ બધા ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે અત્યારે સિઝન જે વાતાવરણ પ્રમાણે છે. બરાબર, તો એમને ફક્ત એકવાર આપણી આ ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કર્યો છે. આજે છંટકાવ કરે કેટલા દિવસ થયા? 7 દિવસ થયા છે છંટકાવ કર્યા. 7 દિવસ પહેલા આ તમાકુની કન્ડિશન શું હતી? કન્ડિશન માપની જ હતી. એના પછી કેટલી હતી? આટલી હતી. આટલી તમાકુ કેટલી હતી? બરાબર, જે કહે છે 7 દિવસ પહેલા તમાકુ આટલી હતી અને 7 દિવસમાં તમે 100% રિઝલ્ટ. બરાબર, આ તમે આ બાજુ બતાવજો ખાલી સીધી લીટીમાં અને એની પાછળ જોજો તમે ઝાડ આગળ. બરાબર, તમે ખાસ તમાકુ જોજો, પાછળનું બેકગ્રાઉન્ડ જોજો, કેમ કે આ જ તમાકુ આજે કેટલા દિવસની થઈ? આજે 1 1 મહિનો. મહિનો. 1 મહિનો એટલે કે 30 દિવસની આ તમાકુ છે. બરાબર, હજુ એક વાર સ્પ્રે થયો છે, હજુ આમાં ભૂમિ પરિવર્તન આવશે, ખાતર, પછી બીજો સ્પ્રે આવશે, એક ક્રોપ પરિવર્તન અને પેલી પેસ્ટ થઈ ગઈ, એક આ પેસ્ટ ઓર્ગો, આનો પણ હજુ બીજો સ્પ્રે આવશે. હવે આ આપ્યા પછી 15 થી 20 દિવસ પછી આનું શું રિઝલ્ટ આવે છે એ અમે તમને બતાવીશું. બરાબર, આજે ઘણા લોકો જે લોકો ઉત્તર ગુજરાતની અંદર આપણે વિડીયો જોવે છે, બરાબર, ઓનલાઈન ઘણા લોકો દવા પણ મંગાવે છે, પણ હવે જો તમારે વિસનગર તાલુકાની અંદર જો તમારે દવા જોઈતી હોય તો તમારા માટે ખુશ ખબર છે કે હવે તમને વિસનગર તાલુકાની અંદર પણ આપણી દવા તમને રૂબરૂ મળી રહેશે. આ તમને દવા કોના મારફતે મળી? જસવંતભાઈ પટેલ. તો આપણા જે મિત્ર છે જસવંતભાઈ પટેલ, તમારો જસવંતભાઈ કોન્ટેક્ટ નંબર? મારો મોબાઈલ નંબર 92 653 10 757 વિસનગર. 92 653 10 757. આપણા જસવંતભાઈનો મોબાઈલ નંબર છે. તમારે વિસનગરની અંદર, વિજાપુરની અંદર, મહેસાણાની અંદર કોઈ બી જગ્યાથી તમે હોય ને તમારે રૂબરૂ દવા જોઈતી હોય તો આપણા વિસનગરવાળા જસવંતભાઈનો કોન્ટેક્ટ કરવાનો. બાકી ઉત્તર ગુજરાતની અંદર પણ જો તમારે ઓનલાઈન દવા મંગાવી હોય તો પણ તમે એમનો સંપર્ક કરી શકો. ઓકે, તો જે પણ સર તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરેલું હશે પછી આપણે પાછી શું નામ તમારું? મહેશભાઈ. શું કીધું જસવંતભાઈ? 15 દિવસ પછી આપણે ફરીથી ભૂમિ પરિવર્તનને આપી અને ફરીથી આનો વિઝિટ કરીશું. બરાબર બનાવીશું. મહેશભાઈ, આપણા મહેશભાઈનો તમારે બીજો ફરીવાર એમને તમારા ટીવીમાં જોવા હોય, બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. આ જ તમાકુ તમને 20 દાડા પછી પણ અમે તમને વિડીયો બતાવીશું 20 દિવસ પછી આનો શું ગ્રોથ થાય છે. જેમ કે જે લોકોને અત્યારે પ્રશ્ન રહેશે કોકડવાટનો, તો હજુ 30 દિવસની તમાકુ છે, આમાં કોકડવાટ આવે છે નહીં આવતો, આનો કેટલો વિકાસ થાય છે એ બધું તમને બતાવીશું. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ. અને વિસનગર તાલુકાની અંદર પ્રોડક્ટની વધારે માહિતી જોવે તો આપણા જસવંતભાઈનો નીચે નંબર દેખાતો હશે, ખાસ એમનો સંપર્ક કરજો. ઓકે, થેન્ક યુ.